नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंच नमोक्कारो सव्व पापपणासणो મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોઈ મંગલમ. જ્યાં પણ પ્રભુ દેશના આપે છે એટલે કે સમવસરણની રચના થાય છે તો તે ભૂમિ પણ પવિત્ર બની જાય છે અને તેને પણ તીર્થ જેવી ભૂમિ કહેવાય છે. અને વળી જે પણ દેરાસરને 100 વર્ષ ઉપર થઈ ગયા હોય છે તો તેને પણ તીર્થ કહેવાય છે. તો આ બધી જગ્યાઓ જે છે તે અતિ પવિત્ર બની ગઈ હોય છે કારણ કે ત્યાં ઘણા ભાવિકો, શ્રાવકો અને શ્રાવિકાઓએ અને વળી સર્વવીર્તિધર ગુરુ ભગવંતોએ શુભ ભાવો ભાવેલા હોય છે અને ત્યાં પ્રભુની ઘણી વખત અને ઘણી સંખ્યામાં ઘણા ભક્તો દ્વારા પૂજા ભક્તિ વગેરે કરેલી હોય છે. તો એના કારણે આ જિનાલયો હોય છે તો તે તીર્થરૂપી બની જાય છે અને એમનું જે તારકતાનું જે પાવર હોય તો તે પણ ઘણું જ વધી જાય છે. તો હવે તીર્થ આ શબ્દ જે છે તો એના ઉપરથી તીર્થનું મિનિંગ શું થાય છે? જે તારે તેને તીર્થ કહેવાય. સિમ્પલ વર્ડ્સમાં જે તારે તો તેને તીર્થ કહેવાય. હવે નદીઓ જે હોય છે ને, નદીઓ ને જલાશયો, તો એને પણ તીર્થ કહેવાય છે. કેમ? કારણ કે જે નદીઓ હોય છે, જલાશય હોય છે તો તેની અંદર પણ વસ્તુઓને તારવાની શક્તિ હોય છે. તો તેવી જ રીતે જે પણ તીર્થ હોય છે તે ત્યાં જે પણ ભૂમિ એટલે જે તીર્થ ભૂમિઓ હોય છે તો એની અંદર એવી તારકતા એટલે બધા જીવોને તારવાની એટલી શક્તિ હોય છે કે ત્યાં રહીને એ પવિત્ર ભૂમિ ઉપર રહીને આપણે જો શુભ ભાવતા હોઈએ તો તે સહેલાઈથી આવી જાય છે અને આરાધક અને સાધક ભાવ પણ જલ્દીથી આવી જાય છે, સરળતાથી. પણ આપણે જો ઘરમાં રહીને કે ઘરમાં રહીને અથવા તો બીજા સંસારની બીજી જે જગ્યાઓ હોય છે તો ત્યાં જઈને આપણે જો એટલે સાધના કે આરાધના કરવા બેસીએ તો આપણને ત્યાં બેસીને જલ્દીથી આરાધક ભાવ કે સાધક ભાવ જલ્દીથી આવતા નથી. કારણ કે આવી જગ્યાઓમાં અશુભ ભાવો ભાવેલા હોય છે. પણ આ જે તીર્થભૂમિઓ હોય છે તો ત્યાં અનંતા આત્માઓએ પોતાના આત્મા કલ્યાણ માટે સાધનાઓ કરેલી હોય છે અને શુભ ભાવોના પૂતગલ પણ તેમના જે ભાવેલા હોય છે તો ત્યાં હજી પણ વિદ્યમાન હોય છે તીર્થભૂમિઓ ઉપર. એટલે ત્યાં જઈને એટલે તો આપણા મનના ભાવ સહેલાઈથી શુદ્ધ બની જાય છે. બરાબર. અને ઘર જેવા વાતાવરણમાં આપણે ઘણી એટલે વધારે પ્રમાણમાં અશુભ ક્રિયાઓ જ કરતા હોય છે. તો એના કારણે ઘરની જગ્યાઓમાં ને બીજી સંસારવાળી જે જગ્યાઓ હોય છે તો તેની અંદર જ્યાં સાંસારિક ક્રિયાઓ થતી હોય છે તો ત્યાં અશુભ ભાવોના પૂતગલ વધારે સંખ્યામાં રહેલા હોય છે. તો એના જ કારણે એવી જગ્યાઓમાં રહીને આપણને અશુભ ભાવ સહેલાઈથી આવી જતા હોય છે અને શુભ ભાવો જલ્દીથી આવતા નથી. એટલે તો આપણને કહેવાય છે કે ઉપાશ્રય કે આરાધના હોલ કે સાધના હોલ હોય છે તો ત્યાં બેસીને સમૂહમાં સામાયિક વગેરે કરવાનું. તો એનાથી શું થાય છે? શુભ ભાવ સહેલાઈથી આવી શકે છે. એટલે એવું નથી કે ઘરમાં બેસીને નહીં કરવાનું, એવું નથી. ઘરમાં પણ બેસીને કરી શકાય છે પણ ત્યાં રહીને કરવાથી શું થાય છે? મનની જે સ્થિરતા છે તો તેને ટકાવવું થોડું ડિફિકલ્ટ થાય છે. કારણ કે સંસાર સંબંધીઓને જોવામાં કે એના સાથે વાતચીતોમાં કે વિચારણા તરફ આપણું ધ્યાન ચાલ્યો જાય છે અને વળી આપણે સાંસારિક પ્રવૃત્તિઓમાં કેવી રીતે ખોવાઈ જતા હોઈએ છીએ. ઘરમાં રહીને આપણે સાંસારિક પ્રવૃત્તિઓમાં કેવી રીતે એકદમ એટલે કોઈ પણ આપણે સાંસારિક પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, જેમ કે આપણે ટીવી જોવાની ક્રિયા કરતા હોઈએ અથવા તો મોબાઈલમાં આપણે ગેમ્સ રમતા હોઈએ છીએ તો એ વખતે આપણે કેવી રીતે ખોવાઈ જતા હોઈએ છીએ કે ઘરવાળા બાજુમાં જ ઊભા રહીને કે દૂરથી ઊભા રહીને જોરથી બોલાવતા હોય આપણને તો પણ અને વળી જો આજુબાજુથી પસાર પણ થઈ જતા હોય તો પણ આપણને ખબર નથી પડતી. આપણને ત્યારે સંભળાતું પણ નથી કે દેખાતું પણ નથી કે કોણ અહીંયાથી ગયો કે કોણ બોલાવી રહ્યું છે. આપણા કાનની અંદર આવાજ પણ જતું નથી. તો એનું મિનિંગ શું થાય છે કે આપણી અંદર પાવર ઓફ કોન્સન્ટ્રેશન તો બિલકુલ રહેલું જ છે. આ સાંસારિક ક્રિયાઓ કરવામાં આપણને હાઈ લેવલનું
કોન્સન્ટ્રેશન પાવર આપણી અંદર તો રહેલું જ છે. તો હવે આપણને એ વિચારવું જોઈએ કે શું આપણને આવા ઉચ્ચ પ્રકારની એકાગ્રતા કે તલ્લીનતા પ્રભુની ભક્તિ સમયે, પ્રભુ ભક્તિ કરતા સમયે એવા ઉચ્ચ પ્રકારની તલ્લીનતા આવી શકે છે. એટલે સંસારના કાર્યો કરતી વખતે આપણે કેટલું રસપૂર્વક કરતા હોઈએ છીએ, તો શું ભક્તિ કરતા પણ આવા જ રસપૂર્વક આપણી ભક્તિ થાય છે કે પછી આપણી ભક્તિ જે છે તે ઉપર છલ્લી છે, સુપરફિશિયલ છે અને અંદરથી બીજા સાંસારિક વિચારોને કાર્યો, એ સાંસારિક વિચારણાઓ એ ચાલી રહ્યા હોય છે અને બહારથી આપણે બાહ્ય રીતે એ બધું ભક્તિ કરતા હોઈએ છીએ, પૂજા કરતા હોઈએ છીએ. તો એવું થવું ન જોઈએ. એટલે અહીંયા આપણને પોતાની જાતને જ તપાસ કરવાનું છે, બરાબર. એટલે પ્રણિધાન જે છે એ એકદમ પ્રોપરલી પાડવા જેવું એક વિશેષ અભિગમ છે. તો હવે આપણે એ જોઈએ કે જિનાલયની અંદર પ્રણિધાન વિશે કઈ કઈ સાવધાનીઓ રાખવાની જરૂર છે. તો જિનાલયની અંદર સમજો કે કોઈ પણ વ્યક્તિ પ્રભુની અંગ પૂજા કે ચૈત્યવંદન એટલે ભાવ પૂજા વગેરે કરતા હોય છે, તો ત્યારે એમણે આપણને બોલાવીને ડિસ્ટર્બ નહીં કરવાનું અને એમની પૂજા ભક્તિમાં અંતરાય બિલકુલ નાખવો નહીં. કારણ કે એમના ચડતા ભાવો હોય છે તો એમને ચડવા, એમના ભાવો જે ચડતા હોય છે તો એને ચડવા દેવાનું. પણ વચમાં એવી રીતે બોલાવીને નહીં પૂછવાનું કે કેમ છો, શાતામાં છો, એવું બધું આપણને પૂછવાનું નહીં. એમને ડિસ્ટર્બ, કોઈને ડિસ્ટર્બ નહીં કરવાનું. તો નહીં તો આપણા પણ અંતરાય કર્મોનું બંધ થઈ જાય છે અને પછી આપણને પણ ભક્તિમાં એકાગ્રતા આપણે લાવી નથી શકતા અને અંતરાયો નડી જાય છે વચમાં. અને વળી જ્યારે પણ આપણે ફળ નૈવેદ્ય અક્ષત પૂજા કરતા હોઈએ છીએ તો ત્યારે બાજુમાં રહેલા જે પણ બીજાઓ કરતા હોય તો એમને બોલાવીને, એટલે લેડીઝમાં પણ આવું બહુ થતું હોય કે ચોખાના ભાવ પૂછી લે કે ચોખાના તો ભાવ કે ફ્રૂટ્સના ભાવ ત્યારે પૂછી નહીં લેવાના કે વળી આ પૂજાની જોડ ક્યાંથી લીધી છે, બહુ સરસ છે, એવું બધું આપણને પૂછપરછ ત્યારે કરવાની નહીં. અને બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વાત કે વચ્ચે વચ્ચે વોચમાં, એટલે જે ઘડિયાળ પહેરેલો હોય તો તે એમાં ટાઈમ જોતા નહીં રહેવાનું વચવચમાં. સાચે તો આપણે જ્યારે દેરાસર જઈએ તો શું કરવાનું, ઘડિયાળ પહેરવું જ ન જોઈએ. કારણ કે આપણને શું કરવાનું છે, મન, વચન અને કાયા ત્રણેય યોગથી માત્ર આપણને પ્રભુ ભક્તિમાં જ લયલીન થવાનું છે. એટલે આપણને સંસારને ભૂલીને પ્રભુ ભક્તિમાં જોડાવાનું છે. અને સાચે તો પહેલાના ટાઈમમાં દેરાસરમાં પણ ઘડિયાળો પણ મુકાતા ન હતા. એટલે આપણું એવું ન હોવું જોઈએ કે માત્ર 10-15 મિનિટ્સમાં બધું જ પતાવીને જલ્દીથી ઘરે કે દુકાને ભાગી જવાનું. એટલે હમણાં તો એવી પડાપડી લાગેલી હોય છે, ઓફિસ ને બધું, બધાના ટાઈમિંગ્સ ફિક્સ હોય છે. એટલે આવી પડાપડી લાગેલી હોય છે તો એના કારણે ઘડિયાળો બધા મુકાતા હોય છે. પણ હવે પ્રશ્ન એ છે કે પ્રભુને 10 કે 15 મિનિટ્સનો ટાઈમ લિમિટ આપનાર આપણે કોણ છીએ? હવે જે મોટા મોટા રાજાઓ પણ હતા તો તેઓ પણ કલાકો પ્રભુની ભક્તિમાં લયલીન બની જતા હતા. તો આપણને તો એમના જેટલી રિસ્પોન્સિબિલિટીઝ નથી. એ સમજી લેવાનું કે દેરાસરમાં આપણે હોઈએ તો ત્યારે સંસાર સંબંધી બધી જ વિચારણાઓ અને ચિંતાઓ જે છે તે બહાર જ મૂકીને અંદર આવવાનું. ઘણા જણને એવા પ્રકારની કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે, થતી હોય છે કે દેરાસરમાં બહુ ઘોંઘાટ હોય છે, બહુ ક્રાઉડેડ હોય છે, વળી તીર્થસ્થાનો હોય છે તો તે અમુક દિવસે કે રોજે રોજ જ ઘણા ક્રાઉડેડ થઈ જાય છે. તો એના કારણે અમારું મન સ્થિર નથી રહેતું. તો હવે એની અંદર શું સમજવાનું છે કે આવું જો આપણને ફીલ થતું હોય કે અકળામણ થતી હોય કે બહુ જ ક્રાઉડેડ છે દેરાસર અને બહુ ઘોંઘાટ હોય છે એટલે મારું મન સ્થિર નથી થતું, મજા આવતી નથી, તો એમાં શું સમજવાનું છે કે આપણને જ પ્રભુ પ્રત્યે સાચી પ્રીતિભાવ નથી, સાચું પ્રેમ નથી. કારણ કે જ્યારે આપણે ઘરમાં બેસીને જ્યારે આપણે જે રૂપિયાની નોટો હોય છે તો ત્યારે જ્યારે આપણે એ ગણતા હોઈએ છીએ ને, તો ત્યારે આપણને ધન ઉપર સાચું પ્રેમ હોય છે તો એના કારણે આપણે ફૂલ ફોકસથી એના ઉપર જ, એટલે આપણો જે ફૂલ
એકાગ્રતા હોય છે, ફોકસ હોય છે, તો તે નોટ ગણવામાં જ રહેલું હોય છે. અને ત્યારે એ વખતે ઘરમાં જે પણ ઘોંઘાટો થતી હોય છે, બાળકો રડતા હોય, મસ્તી કરતા હોય, આવાજ કરતા હોય, તો તે પણ આપણને સંભળાતા નથી. કોઈ દેખાતું પણ નથી આજુબાજુ. ટીવી ચાલુ હોય તો તે પણ એનાથી પણ ડિસ્ટર્બન્સ આપણને થતું નથી. તો તે વખતે આપણામાં રહેલી એકાગ્રતાની શક્તિની આપણને જાણ બરાબર થઈ જાય છે કે આપણા પાસે શક્તિ તો રહેલી છે, 100% રહેલી છે એકાગ્રતાની. હવે બીજી બાજુ આપણે જોઈએ સેકન્ડ એક્ઝામ્પલમાં કે જ્યારે આપણે પાણીપુરી બહુ ટેસ્ટી કેટલાક જણને લાગતી હોય તો એનું મિનિંગ શું છે કે પાણીપુરી ઉપર એમને સાચું પ્રેમ હોય છે. તો એના કારણે તે રસ્તા ઉપર ઊભા રહીને પણ કેટલા એકાગ્રતાથી પાણીપુરી ખાતા હોઈએ છીએ. કે રસ્તામાં તો વ્હીકલ્સ બધા આવતા જતા હોય છે, વ્હીકલ્સના હોર્ન વાગતા હોય છે, ઘણું જ ડિસ્ટર્બન્સ હોય છે. અને વળી ત્યાં લોકોની ભીડ પણ જામેલી હોય છે, ક્રાઉડેડ પણ હોય છે, લોકોની લાઈનો પણ લાગેલી હોય છે, એકબીજાના હાથ પગ પણ લાગતા હોય છે, ત્યારે એઠા હાથ પણ લાગતા હોય, બધું થતું હોય છે. છતાં આપણે મજાથી, ટેસ્ટથી, એવા આવાજમાં પણ, એવા ઘોંઘાટમાં પણ આપણે પાણીપુરી તો બરાબર મોઢામાં જ બરાબર નાખીએ છીએ ને. એ વખતે આપણું માઇન્ડ કે કાંઈ પણ ડિસ્ટર્બ નથી થઈ જતું અને નાકમાં ચાલ્યું નથી જતું હાથ બરાબર. એટલે ભૂલથી પણ નાકમાં પાણીપુરી નાખી નથી દેતા. એટલે અહીંયા કહેવાનો અર્થ એ છે કે એકાગ્રતા એના ઉપર જ સહેલાઈથી આવી જાય છે કે જ્યાં સાચું પ્રેમ રહેલું હોય છે. એટલે અહીંયા પાણીપુરી ઉપર સાચું પ્રેમ છે, એના કારણે આટલા ઘોંઘાટમાં પણ ત્યાં એકાગ્ર બનીને આપણે બરાબર મોઢામાં આ ટેસ્ટ માણીને પાણીપુરી ખાતા હોઈએ છીએ અને નોટો પણ ગણતા હોઈએ છીએ, ઘરના ઘોંઘાટોમાં પણ રહીને પણ. ત્યારે કાઉન્ટિંગમાં પણ ડિસ્ટર્બન્સ થતું નથી. આટલા હાઈ લેવલનું કોન્સન્ટ્રેશન પાવર આપણા બધામાં રહેલું હોય છે. પણ તે ક્યારે આવે જ્યારે આપણે એ વસ્તુ પર સાચું પ્રેમ રહેલું હોય છે. એટલે દેરાસરમાં જ્યારે બીજા લોકો જ્યારે સ્તવન ગાતા હોય છે અથવા તો ઘંટના આવાજ આવતા હોય છે, તો ત્યાં એવામાં પણ રહીને જો એકાગ્રતા આપણને બહુ સહેલાઈથી આવતી ન હોય કે ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ આપણને એકાગ્રતા થતી ન હોય, આવતી ન હોય, તો સમજી લેવાનું કે આપણને જ પ્રભુ ઉપર સાચું પ્રેમ નથી. એટલે આ બહુ વિચારવા જેવી વાત છે. એટલે એ સમજી લેવાનું કે માત્ર આપણી બાહ્યથી ક્રિયાઓ ચાલી રહી છે, પણ અંદરથી આપણને પ્રભુ પ્રત્યે સાચું પ્રેમ છે જ નહીં. એના કારણે આપણને એટલું અનકમ્ફર્ટેબલ થાય છે, ડિસ્ટર્બન્સ, આપણે જલ્દીથી ડિસ્ટર્બ થઈ જતા હોઈએ છીએ, એકાગ્રતા લાવી નથી શકતા, પ્રણિધાન પાડી નથી શકતા. તો આવી ક્રિયાઓ જો હોય તો મોક્ષ એ અપાવનારી જલ્દીથી બનતી નથી. હવે આપણે આગળ જોઈએ કે દેરાસર આપણને કેવી રીતે જવું જોઈએ. હવે હા, હજી એક એવી રીતે વિચારી લેવાનું કે આપણે જ્યારે બહુ મહેમાન આવતા હોય તો ત્યારે લેડીઝને રોટલીઓ જલ્દીથી બનાવવી પડે છે, બરાબર. એટલે ઘરમાં મહેમાન ઘણા સંખ્યામાં જો આવી ગયા હોય તો ત્યારે એ લોકો, બાળકો વધારે બોલે કે મને રોટલી આપો, મારું ખાલી થઈ ગયું, એવી રીતે ઘણા જણ વેઇટ કરતા હોય. તો ત્યારે પણ રોટલી બનાવતા ફટાફટ જ જેવી રીતે પ્રોસીજર હોય તેવી રીતે જ ફોલો કરે, તો ત્યારે ગડબડ થતી નથી કે એમ જ આટો, એમ જ લોટ એમ નથી મૂકી દેતા અને રોટલી પણ બરાબર ગોળ બને છે ત્યારે. અને હાથ એટલે રોટલીને જ ઉપર મૂકીએ છીએ, હાથને જેમ એમ જલ્દીથી શેકી નથી દેતા. એટલે રોટલી તવા ઉપર પડેલી હોય છે તો રોટલીને જ આપણે શેકી રહ્યા છીએ, ત્યારે હાથને શેકી નથી દેતા. એટલે ત્યારે આપણામાં કેટલી હાઈ લેવલનું કોન્સન્ટ્રેશન પાવર હોય છે. એટલે એવું જ આપણને એનાથી વધારે આપણને કોન્સન્ટ્રેશન પાવર ડેવલપ કરવું જોઈએ. તો એ ક્યારે થાય, જ્યારે આપણને પ્રભુ ઉપર, ભગવાન ઉપર આપણને સાચું પ્રેમ રહેલું હોય, સાચું ભક્તિભાવ રહેલું હોય, તો ત્યારે જ એ થઈ શકે છે. હવે આપણે એ જોઈએ કે દેરાસર આપણે કઈ રીતે જવું જોઈએ. તો શક્તિ પ્રમાણે ઉત્તમ વસ્ત્રો પહેરીને અને પોતાના પરિવારની સાથે, અને જો આસપાસના હોય જે પણ મિત્રો કે બિલ્ડિંગ્સ વાળા જે પણ હોય તો એમની સાથે સમૂહમાં
શક્ય હોય તો એવી રીતે જવું જોઈએ, અને એ પણ ચપ્પલ પહેર્યા વગર ખુલ્લા પગે જવું જોઈએ. અને હાથમાં પૂજાની છાબ હોય, એટલે જે પૂજાની સામગ્રીઓ એમાં સજાવેલી હોય છે છાબમાં, એવી રીતે થાળમાં સામગ્રી સજાવીને દેરાસરે જવું જોઈએ. એટલે જે ઢાંકવા યોગ્ય જે વસ્તુઓ હોય છે, જેમ કે અભિષેક અને અભિષેકનું દૂધ અને પાણી, તો તે બરાબર ઢાંકી દેવું જોઈએ. પણ બીજી વસ્તુઓ અહીંયા આપને ફોટોમાં જેવી રીતે દેખાય છે, જે ફ્રૂટ્સ હોય છે, તો એવી રીતે સજાવીને લઈ જવું જોઈએ. અને વચમાં જો ગરીબ વ્યક્તિઓ દેખાય તો એમને સ્પર્શ કર્યા વગર, એટલે ધ્યાન રાખવું જોઈએ કે આપણા કપડાં કે આપણને એ લોકોને બીજા કોઈ પણ જે અશુદ્ધિ વાળા કે પણ બીજા વ્યક્તિઓ હોય તો એમને સ્પર્શ કરવું નહીં. અને એમને સ્પર્શ્યા વિના જ અનુકંપા દાન એટલે કે દ્રવ્ય દાન આપણે કરવું જોઈએ. તો એનાથી શું થાય છે? શાસન પ્રભાવના થાય છે. અને અન્ય લોકોમાં પણ જેને શાસન પ્રત્યે અહોભાવ પ્રગટ થાય છે. અને વળી ચાલવું કેવી રીતે માર્ગમાં? ઈર્યા સમિતિનું પાલન કરવાનું. ઈર્યા સમિતિ એટલે કે માર્ગમાં જતા આવતા શું કરવાનું? આપણી જે દ્રષ્ટિ છે તે રોડ ઉપર રાખવી જોઈએ. અને એ પણ કેટલા ડિસ્ટન્સ સુધી? 3.5 હાથ આગળ સુધી આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. કે કોઈક નાનકડું જીવ તો નથી આવી જતું ને આપણા પગની નીચે? એ કચડાઈને દબાઈને મરી તો નહીં જશે ને? એટલે ધ્યાન રાખવાનું કે પગ આપણે ક્યાં મૂકી રહ્યા છીએ. તો એવી રીતે ઈર્યા સમિતિનું પાલન હોવું જોઈએ. એટલે દ્રષ્ટિનો તો ઉપયોગ હોવું જોઈએ રોડ ઉપર. એટલે કે આપણું દર્શન ગુણનો જે ઉપયોગ છે, તો દર્શન અને જ્ઞાનનો ઉપયોગ તો તે રોડ ઉપર હોવું જોઈએ. ઈર્યા સમિતિમાં એટલે કે જીવની રક્ષા કરવા માટે આપણો ઉપયોગ હોવું જોઈએ. અને આપણા ભાવો પણ એવા જ ચાલવા જોઈએ, અહિંસા વાળા. અને મનમાં શું ચાલવું જોઈએ? નવકાર મંત્રનું સ્મરણ, નવકાર મહામંત્રનું સ્મરણ એ ચાલતું રહેવું જોઈએ. હવે શ્રાવકે તો પોતાનું ઘર જિનાલયના નજીકમાં જ લેવું જોઈએ. તો જેનાથી એ પગપાળા કરીને સારી રીતે, જેવી રીતે વિધાનમાં શાસ્ત્રમાં કીધેલું છે એવી રીતે ઈર્યા સમિતિનું પાલન કરતા કરતા તે દેરાસર જઈ શકે છે. એટલે જ એમ કહેવાય છે કે શ્રાવકો હોય તો એમને શું કરવાનું? પોતાનું ઘર જિનાલયના નજીક એટલે બાજુમાં જ લેવું જોઈએ. બહુ દૂર નહીં લેવું જોઈએ કે જેનાથી વ્હીકલ્સનો ઉપયોગ કરવાનો અનિવાર્ય બની જાય છે. પણ જો સમજો હવે કે ઘર સાચે બહુ ઘણું દૂર મળ્યું છે આપણને, તો એ વખતે શું કરવાનું? તો ત્યારે ન છૂટકે જો વ્હીકલ્સનો ઉપયોગ કરવું પડતું હોય તો પછી અહિંસા વાળા ભાવો જ મનમાં ચાલવા જોઈએ એ વખતે પણ. અને જીવો ઉપર દયાભાવ પણ ચાલવા હોવા જોઈએ. અને સાથે સાથે લાચારીપણાની અનુભૂતિ થવી જોઈએ કે હું ઈર્યા સમિતિનું પાલન હું બરાબર કરી નથી શકતો. પણ જો શક્ય હોય તો ઘણા એવા પણ શ્રાવક શ્રાવિકાઓ હોય છે કે જે 1 કિલોમીટર પગે ચાલીને આવતા હોય છે. તો પણ આપણાથી જો વૃદ્ધાવસ્થાના કારણે જો થઈ ન શકતું હોય અને એવા સંજોગો હોય કે વ્હીકલ્સનો ઉપયોગ કરવું જ પડતું હોય તો ત્યારે દયાના ભાવો તો છોડવા જ નહીં. બરાબર? અને ત્યારે કાર જે હોય છે, જો કારમાં બેસીને આવતા હોઈએ કે ઓટો રિક્ષામાં, તો ત્યારે ગેટ સુધી જ લાવીને પાર્ક નહીં કરાવવાનું. પણ શું કરવાનું? ઘણું દૂર એટલે થોડુંક દૂર ત્યાં પાર્કિંગ કરવાનું. તો એનાથી આપણે થોડુંક પણ પગપાળાનું ફળ આપણને પ્રાપ્ત થઈ શકે ને? તો એવી રીતે ઘણા ભાવો એટલે એવી રીતે આપણને થોડુંક પાડવું જોઈએ. જેટલું થઈ શકે એટલું પાડવું જોઈએ. જેવી રીતે શાસ્ત્રમાં વિધાન કહેલા હોય છે એવી રીતે પાડવાનું આપણને ઉપયોગ રાખવું જોઈએ. અને શત્રુંજય તીર્થમાં પણ યાત્રા કરતી વખતે આપણને આ ખાસ ધ્યાન રાખવું જેવું છે. એટલે શત્રુંજય તો શું, કોઈ પણ તીર્થમાં કે ત્યાં ઓટો રિક્ષામાં બેસવું નહીં, પણ શું કરવાનું? પગપાળા જ કરવાની. એક ઉડગલું ભરે આવે છે ને, એક ઉડગલું ભરે શત્રુંજય સમુજેહ વૃષભ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તે. એટલે કે કરોડો ભવો જેટલા પણ પાપ કર્મો જો કર્યા હોય તો એ પણ ક્ષય થઈ શકે છે. અને એ શેનાથી? માત્ર ઈર્યા સમિતિના પાલન પૂર્વક. એટલે કે
પગે યાત્રા કરવા દ્વારા અને ઈર્યા સમિતિ અને જૈના પાલન એ કરવા દ્વારા આપણે કરોડો ભવના જે પણ પાપ કર્મો જે કરેલા હોય છે તો તે આપણે ક્ષય કરી શકીએ છીએ. તો હવે વિચારવા એ અહીંયા ક્વેશ્ચન આવ્યું છે કે કેસર આપણને ઘરેથી ઘસીને લઈ જઈ શકીએ? તો હા, આપણે ઘરથી કેસર ઘસીને આપણે લઈ શકીએ છીએ, પણ એ ઢાંકેલું હોવું જોઈએ, તો તે ધ્યાન રાખવાનું. તો હવે આપણે એ વાત કરતા હતા કે ઈર્યા સમિતિના પાલનથી શું થઈ શકાય છે, એટલે કેટલા ઈર્યા સમિતિ અને પગપાળાના યાત્રા દ્વારા એ કરવા દ્વારા આપણને શું થાય છે, કરોડો ભવ જેટલા પાપ કર્મોનું ક્ષય થઈ શકે છે. તો હવે વિચારવા જેવી એ વાત છે કે જે છરી પાલિત સંઘની યાત્રાઓ જો આપણે કરીએ તો એનાથી કેટલા વિશાળ પ્રમાણમાં પાપ કર્મોનું ક્ષય થતું હશે. કારણ કે એની અંદર આપણે માત્ર ઈર્યા સમિતિનું પાલન જ નથી કરતા, પણ આપણે બીજા પણ એટલે છ અલગ અલગ પ્રકારના નિયમોનું પાલન આપણે કરતા હોઈએ છીએ. એમાં શું છે, 6 રી એટલે 6 પ્રકારની રીનું પાલન આપણે કરી રહ્યા છીએ. તો એમાં શું શું આવે છે? સચિત્ત પરિહારી આવે છે, એટલે કે સચિત આહારનો ત્યાગ હોય છે, માત્ર અચિત વાપરવાનું. પછી આવે છે એકલ આહારી, એટલે કે એકાસણા કરવાના, અથવા તો શક્ય હોય ઉત્કૃષ્ટ રીતે તો આયંબિલ કરવાનો, આયંબિલ શક્ય ન હોય તો એકાસણા કરવાના. અને એકલ આહારી એટલે કે એક ટાઈમ વાપરવાનું. પછી પદચારી, તો પદચારીમાં ઈર્યા સમિતિનું પાલન કરવા દ્વારા પગેથી ચાલવાનું અને દ્રષ્ટિ પણ 3.5 હાથ આગળ સુધી રાખવાની રોડ ઉપર, કે કોઈ જીવ તો નથી આવી જતું, અને વ્હીકલ્સનો ઉપયોગ તો બિલકુલ નહીં કરાય. પછી ચોથું છે આવશ્યકકારી, તો એની અંદર જે આવશ્યક ક્રિયાઓ હોય છે તો તે કરવી જરૂરી છે. 2 ટાઈમ પ્રતિક્રમણ કરવું હોય છે, જરૂરી છે. અને 3 ટાઈમ દેવવંદન, પછી ગુરુવંદન, એ બધું જે પણ આવશ્યકકારી ક્રિયાઓ હોય છે તે બધી કરવાની હોય છે. પછી છે બ્રહ્મચારી, તો એ પણ પાળવું આવશ્યક છે. પછી છે ભૂમિ સંથારી, તો એના અંદર જે ગરમ કપડાનું જે ઊનના જે પણ હોય છે સંથારા કે બેડિંગ્સ, તો એના ઉપર સુવાનું હોય છે, એ પણ ભૂમિ ઉપર, એટલે ગાદલા ઉપર ન હોય. તો આવા 6 ઉત્તમ પ્રકારના નિયમોની સાથે જો આપણે શત્રુંજય કે ગિરનાર કે સમેત શિખર આવા તીર્થોની યાત્રા કરીએ જ, અને એ પણ જો ઉત્તમ ભાવપૂર્વક કરીએ, તો એના દ્વારા અકલ્પનીય પ્રમાણમાં કર્મોનો ક્ષય થાય છે. અને એનાથી પણ હજી આગળ આપણે વધારીને જો વિચારીએ તો જે સર્વવીરતીતર ગુરુ ભગવંતો હોય છે, તો એમણે તો સંપૂર્ણ જીવન માટે સચિતનો ત્યાગ હોય છે. એમનો સંપૂર્ણ જીવન એ પદચર્યા કરતા હોય છે, વ્હીકલ્સ વાપરતા નથી. વળી આવશ્યકકારી જે પણ સાધુ ગુરુ ભગવંતના જે એમના વિષયમાં જે પણ આવશ્યકકારી ક્રિયાઓ હોય છે તો તે કરતા હોય છે. વળી બ્રહ્મચર્ય વ્રત તો શું, 5 મહાવ્રત તે પાળતા હોય છે, ભૂમિ સંથારી કરતા હોય છે. એટલે અલગ અલગ એવા પ્રકારના ઉત્કૃષ્ટ પ્રકારના નિયમો તો તે સંપૂર્ણ જીવન માટે એમણે લીધેલા હોય છે. તો પછી વિચારો કે એ આપણા કરતા કેટલા વધારે વિશાળ પ્રમાણમાં પોતાના સંયમ જીવનમાં એ કર્મોની નિર્જરા કરતા હશે. એટલે જ તો સાધુ જીવન જે પાળનારાઓ આત્માઓ છે તે સાચે ધન્ય હોય છે. અને આપણને પણ એવા જ પ્રકારના જીવન જીવવાનું આપણને લક્ષ્ય રાખવું જોઈએ. જો આપણને શીઘ્રતાથી કર્મોનો ક્ષય કરીને મોક્ષ પદની પ્રાપ્તિ કરવી હોય તો આપણું પણ લક્ષ્ય તો અંતિમ લક્ષ્ય તો એ જ હોવું જોઈએ કે આપણે પણ એવું ઉચ્ચ પ્રકારનું સંયમ જીવન પાડી શકીએ. પછી હવે આગળ આપણે એ જોઈએ કે જીન પૂજા તો તે કયા કયા વખતે કરવી જોઈએ. એટલે શાસ્ત્રમાં આવે છે કે ત્રિકાળ પૂજા કરવી જોઈએ, એટલે કે 3 વખત જીન પૂજા કરવી જોઈએ દરરોજ. તો શ્રેણિક મહારાજા હતા, શ્રી કૃષ્ણ હતા, એટલે જે પણ મહાપુરુષો થઈ ગયા છે, કુમારપાળ, વસ્તુપાલ, તેજપાલ, તો તે બધા જ પ્રભુની 3 કાળે પૂજા કરતા હતા. ત્રિકાળે પૂજા ક્યારે ક્યારે થાય છે? 3 કાળે. સૌથી પ્રથમ તો ફર્સ્ટ તો સવારમાં, અને એ પણ સૂર્યોદય પછી, એ સૌથી પ્રથમવાર પૂજા હોય છે. પછી બીજી પૂજા ક્યારે થાય છે? બપોરે. બપોરે એટલે કે દિવસનો જે મધ્યમ ભાગ હોય છે
એટલે કે મધ્યમ ભાગ ક્યારે આવે છે? પૂરી મઢ હોય છે ને, તો એ વખતે મધ્ય ભાગ આવે છે. અને ત્રીજી પૂજા ક્યારે કરવાની? સાંજે, એ પણ સૂર્યાસ્ત પહેલા કરવાની હોય છે. તો સવારની જે પૂજા હોય છે તો તેને પ્રાતઃકાળની પૂજા કહેવાય છે. તો એમાં શું કરવાનું હોય? સૂર્યોદય પહેલા જ આપણને જાગી જવું જોઈએ. રાઈ પ્રતિક્રમણ વગેરે એ બધું કરી દેવાનું. અને પછી દેરાસરે જઈને, સૂર્યોદય થઈ ગયો હોય ત્યારે દેરાસરમાં જઈને વાસક્ષે પૂજા કરવાની હોય છે, એવું શાસ્ત્રમાં વિધાન આવે છે. અને એની સાથે સાથે જે પણ દસ્ત્રિક પાડવાના હોય છે તો તે એની આપણે વાત પછી કરશું કે દસ્ત્રિકમાં શું શું આવે છે. તો હવે સવારની પૂજામાં શું કરવાનું હોય છે? વાસક્ષ પૂજા હોય છે અને સાથે સાથે પ્રદક્ષિણા, સ્તુતિ, પછી ધૂપ, દીપક પૂજા એ બધું કરવાનું હોય. ચૈત્યવંદન કરવાનું, પછી પચખ્ખાણ પણ લેવાનું. પછી બીજો મધ્યાહને પૂજા હોય છે, એટલે કે મધ્યાહન કાળની પૂજા. તો એની અંદર શું કરવાનું હોય અને ક્યારે કરવાનું હોય? તો એ બપોરે જમ્યા પહેલા જ આ પૂજા કરવાની હોય છે. એટલે કે એમ તો શ્રાવકે એકાસણું કરવું એ વધારે યોગ્ય હોય છે. એટલા માટે અહીંયા કહેવાય છે કે બપોરે જમ્યા પહેલા આ પૂજા કરવાની હોય છે. જે બપોરની જે પૂજા હોય છે તે. અને ત્યારે કઈ પૂજા હોય છે? અષ્ટપ્રકારી પૂજા. તો અષ્ટપ્રકારી પૂજા બપોરે કરવાની હોય છે. પછી ત્રીજી પૂજા છે સાયંકાળની પૂજા કહેવાય છે. તો તે કેવી રીતે કરવાની? હવે સૂર્યાસ્ત થવા માટે 48 મિનિટ્સ બાકી હોય છે ને, તો એનાથી પહેલા જ ભોજન પાણી બધું પતાવી દેવાનું હોય છે. સૂર્યાસ્તથી 48 મિનિટ્સ પહેલા જ બધું જ ખાવાનું પીવાનું બધું જ પતાવી દેવાનું. અને પછી દેરાસરે જવાનું અને ત્યાં ધૂપ દીપ કરવાનું, ચૈત્યવંદન કરવાનું, પચખ્ખાણ લેવાનું, પછી આરતી, મંગલ દીવો એ બધું કરવાનું. અને પછી ત્યાંથી જઈને પછી દેવસી પ્રતિક્રમણ કરવાનું હોય છે. પણ હવે આજના સમયમાં શું થાય છે કે ઓફિસનો ટાઈમ હોય છે, ફિક્સ હોય છે, સવારનો વહેલું હોય છે. તો એના કારણે સવારમાં બધી અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવે છે. તો તે પણ જણાપૂર્વક આપણને કરવું જોઈએ. અને એ પણ આપણને માર્ગમાં ઈર્યા સમિતિનું અને જૈણા પાલન બરાબર થઈ શકે, તો એવી રીતે આપણને ઉપયોગ રાખવું જોઈએ. એટલે થોડુંક અજવાળું પથરાઈ જાય, હાથમાં જે રેખાઓ હોય છે તો તે આપણને દેખાય, તો આટલું અજવાળું પથરાઈ જતું હોય છે વાતાવરણમાં, તો એ વખતે જઈને ઈર્યા સમિતિનું બરાબર રીતે પાલન કરીને આપણે દેરાસર જવાનું. તો એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા એક ક્વેશ્ચન આવેલું છે કે બહેનો ભારી મોંઘી સાડી પૂજામાં પહેરે તો પણ રોજ ધોવાની અને માથું પણ રોજ પૂજા માટે ધોવાનું. તો અહીંયા પૂજાના જે પણ સિલ્ક સાડીઓ હોય કે હેવી સાડીઓ હોય, તો શું કરવાનું એના માટે? તો એ તો આપણે એક વખત પણ પહેરીએ તો એ અશુદ્ધ થઈ જાય છે. કારણ કે સમયે સમયે શરીરમાંથી અશુદ્ધિ એટલે કે પસીનાઓ વગેરે તો સમય સમય નીકળતી જ હોય છે. તો એના કારણે એ જ કપડાં જે અશુદ્ધિ વાળા થઈ ગયા હોય છે, અશુચિ વાળા થઈ ગયા હોય છે, તો એ જ કપડાં બીજા દિવસે પહેરીને પૂજા કરવાથી પ્રભુની આશાધના થાય છે. એટલે કેટલી પણ ભારી સાડીઓ હોય તો ભલે આપણે રોજ સાબુથી ભલે ના ધોઈ શકાય એને, પણ એટલીસ્ટ આપણને પાણીમાંથી પલાળીને એને બરાબર પલાળીને એને કાઢવો તો જરૂરી છે. કાઢીને પછી સુકાવવો એવી રીતે કરવાનો તો જરૂરી છે. એટલે દરરોજ પાણીમાંથી તો એ નીકળવું જ જોઈએ, એ જરૂરી છે. અને બીજું અહીંયા ક્વેશ્ચન છે કે માથું પણ રોજ પૂજા માટે ધોવાનું. તો હા, એ બિલકુલ આવશ્યક છે. એટલે સ્નાન તો એને જ કહેવાય કે ઉપરથી એટલે પ્રોપરલી આખો અંગની જે અંગ છે, આખો આપણને જે મળેલું જે શરીર છે, તો તે દરેક આખા સંપૂર્ણ અંગને શુદ્ધિ કરવાની જરૂરી છે. એવી રીતે નહીં કરવાનું કે વાળ ખરાબ થઈ જાય છે એવું બધું નહીં વિચારવાનું. કારણ કે સૌથી વધારે પસીના એટલે બગલમાં તો થાય છે, પણ વાળની અંદર પણ થાય છે. માથામાં તો ઘણા પસીના થતા હોય છે. એટલે ઉપરથી પાણી તો નાખવું આવશ્યક છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું.
પછી બીજું ક્વેશ્ચન છે કે ઠંડીમાં જાત્રા માટે સ્વેટર કે શાલ પહેરી કે ઓઢી શકાય? તો તે ચાલે. ઠંડીમાં સ્વેટર કે શાલ એ પહેરી શકાય છે, ઓઢી શકાય છે. પણ એ બધું જ્યારે પ્રભુની અંગ પૂજા આપણે કરીએ છીએ તો ત્યારે અંગ પૂજા કરતી વખતે આ બધું પહેરીને નહીં કરાય. એ બધા અશુદ્ધિ વાળા વસ્ત્રો એ પ્રભુને અડી શકાય છે, એટલે ટચ થઈ શકે છે. અને એમ પણ જે પણ શ્રાવકો હોય છે એમને સીવ્યા વગરના પહેરવાના હોય છે ધોતી ને ખેસ. તો એ ધ્યાન રાખવાનું. એટલે જે પણ જ્યારે આપણે ઠંડીમાં જે પણ સ્વેટર કે શાલ હોય તો તે પ્રભુની અંગ પૂજા કરતા ટાઈમ તે બધું પહેરીને અંગ પૂજા બિલકુલ નહીં થાય. પછી બીજું એક ક્વેશ્ચન આવ્યું હતું કે જો સિદ્ધ અવસ્થા પૂજ્ય છે તો આંગી મુગટ પૂજા કરીએ તો તે રાજ્ય અવસ્થા છે? એટલે ક્વેશ્ચન રિપીટ કરું એમનું કે જો સિદ્ધ અવસ્થા પૂજ્ય છે તો આંગી મુગટ પૂજા કરીએ તો તે રાજ્ય અવસ્થા છે? તો હા, પણ એમાં હવે ખાસ એક વાત સમજવાની છે, એક નાનું ડિફરન્સ છે. સિદ્ધ અવસ્થા પૂજ્ય છે તો એનું મિનિંગ શું થાય છે કે પ્રભુની પ્રતિમા તે સિદ્ધ અવસ્થા વાળી હોવી જોઈએ. એટલે કે પ્રભુની સ્થાપના કઈ મુદ્રા કે અવસ્થામાં કરાય? તો તે માત્ર સિદ્ધ અવસ્થામાં. પણ આપણે રાજ્ય અવસ્થામાં પ્રભુ રહેલા હોય છે ત્યારે એ અહીંયા ફોટોમાં દેખાય છે, અહીંયા રાજ્ય અવસ્થા રાજ્યપણાના પદમાં પ્રભુ છે અહીંયા. તો એટલે એ સિંહાસન પર બેઠેલા હોય છે, હાથ પગની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એમની, એટલે અલગ અલગ પોઝિશન્સમાં એ હોઈ શકે છે. તો તે પ્રકારની અવસ્થા, એટલે જ્યારે પ્રભુ રાજાપણામાં હતા તો તે રાજાપણાની અવસ્થામાં પ્રભુજીની સ્થાપના ન થાય અને તે પૂજ્ય ન હોય. પણ હવે પ્રતિમા જે સિદ્ધ અવસ્થામાં સ્થાપેલી હોય છે એના પછી સિદ્ધ અવસ્થામાં સ્થાપેલી જે પ્રતિમાઓ હોય છે એના ઉપર આપણે આંગિયા ચડાવીએ, આભૂષણ ચડાવીએ, મુગટ કુંડલ એ બધું આપણે ચડાવીએ તો ત્યારે આપણને પ્રભુની રાજ્ય અવસ્થાનું ચિંતન કરવાનું છે. તો હવે આ વાત ખાસ સાંભળજો, એમાં શું ડિફરન્સ છે. તો એની અંદર રાજ્ય અવસ્થાનું ચિંતન કરવાનું છે. તો એમાં શેનું ચિંતન કરવાનું છે? તો રાજ્ય અવસ્થામાં રહ્યા છતાં, એટલે આટલી વિપુલ રાજલક્ષ્મી ભોગવવા છતાં, આટલા સુખ સામગ્રીના સાધનો આસપાસ હોવા છતાં પ્રભુ પુંડરીક કમળની જેવી રીતે નિર્લેપ હતા અને અનાસક્ત ભાવવાળા હતા. અને વળી તે ઉત્તમ વૈરાગી હતા, ઉત્તમ વૈરાગ્યવાળા ભાવવાળા હતા. તો એવી અવસ્થાનું ચિંતન આપણને કરવાનું છે. એટલે કે રાજ્ય અવસ્થામાં રહેલા પ્રભુના ગુણોનું ચિંતન કરવાનું છે. આ ખાસ અંડરલાઈન કરીને હું કહું છું, પ્રભુના ગુણોનું ચિંતન કરવાનું છે જ્યારે તે રાજ્ય અવસ્થામાં હતા. પણ જે બાહ્ય રાજ્ય અવસ્થામાં હતા, એટલે કે રાજાપણાની જે અવસ્થા જે છે તો તેનું ચિંતન નથી કરવાનું. પણ રાજ્ય અવસ્થામાં રહ્યા છતાં પ્રભુના ગુણોનું ચિંતન કરવાનું છે. અને વળી રાજ્યપણાવાળી જે મૂર્તિની સ્થાપના પણ કરવાની ન હોય. એટલે એમાં ડિફરન્સ શું છે તે હમણાં આપણે સમજી લીધું બરાબરથી. પછી બીજું એક ક્વેશ્ચન આવ્યું હતું કે ચોખા રોજે રોજ લઈ જવા કે પછી બટવામાં પડ્યા રહે તો ચાલે? તો હવે ચોખા જે હોય છે તો તે રોજ જ સાફ કરીને રોજે રોજ ભરીને લઈ જવા જોઈએ. તો કેમ? કારણ કે આપણો હાથ તો ચંદન પૂજા કર્યા બાદ ક્યારેક આપણે, એટલે ચંદન પૂજા કર્યા બાદ આપણે તો ધોઈ લઈએ છીએ ને પાણીથી, તો ક્યારેક એ ભીનાશ વાળો રહી જાય છે હાથ, અથવા તો મેલ કે પસીના વાળું હોઈ શકે છે હાથ જ્યારે આપણે અક્ષત અને સ્પર્શ કરતા હોઈએ છીએ. તો અને પછી શું થાય છે કે બટવો બંધ હોય છે. તો બંધ બટવામાં પડ્યા રહે ચોખા તો એની અંદર જીવ ઉત્પત્તિ થઈ શકે છે. અને વળી જો ઘણો ટાઈમ થઈ જાય તો ધનેડા, ઈયળ પણ એની અંદર ઉત્પત્તિ એ બધું ઉત્પન્ન થવાના ચાન્સીસ હોય છે અને થઈ જ જાય છે. એટલે આપણને શું કરવાનું? રોજ સાફ કરીને શુદ્ધ અક્ષત લેવા જોઈએ. પછી બીજું એક ક્વેશ્ચન આવ્યું હતું કે
પૂજા કરતી વખતે વાળમાં રબર બેન્ડ હોય છે જે આપણે રોજ પહેરતા હોઈએ છીએ તો તે ચાલે? તો હવે એ સમજવાનું છે કે જે હેર બેન્ડ હોય છે કે હેર ક્લિપ હોય છે તો તે પ્લાસ્ટિકનું કે રબરનું હોય તો તે ચાલે રોજ માટે પ્લાસ્ટિક વાળું. પણ જો આ કપડાથી બનેલું હોય બહારથી તો તે કોરું હોવું જોઈએ અને વાપરેલું ન હોવું જોઈએ. એટલે જેટલું થાય એટલું શુદ્ધતાથી આપણને પ્રભુની પૂજા કરવી જોઈએ. એટલે પૂજાના વસ્ત્ર કેવી રીતે કોરા હોવા જોઈએ તેવી જ રીતે આ બધા કપડાથી બનેલું જે પણ સામગ્રી હોય છે તો તે પણ કોરી હોવી જોઈએ. અને આ અલગ રાખી શકાય છે પૂજા માટે. એટલે રોજ જે વાપરતા હોઈએ છીએ તો તે વાપરવું નહીં. પછી બીજું એક ક્વેશ્ચન આવ્યું હતું કે શત્રુંજય ગિરિરાજના ગિરિ પૂજન વખતે પૂજાના વસ્ત્ર હોય ને તો હા, ગિરિ પૂજન કરતી વખતે આપણે અષ્ટ પ્રકારી પૂજા કરતા હોઈએ છીએ. એટલે ત્યારે અભિષેક અને ચંદન અને પુષ્પ પૂજા કરતા હોઈએ છીએ તો તે વખતે પૂજાના વસ્ત્રોમાં કરવાનું. અને બાકીનું જે પણ ધૂપ દીપ અક્ષત નૈવેદ્ય ફળ એ બધી પૂજાઓ હોય છે તો તે સાદા વસ્ત્રોથી કરી શકાય છે. પછી બીજું ક્વેશ્ચન આવ્યું હતું કે ડોર ટુ ડોર વ્હીકલ્સમાં જઈએ છીએ આપણે એટલે ઘરથી લઈને દેરાસર સુધી ડોર ટુ ડોર વ્હીકલ્સમાં જઈએ છીએ તો ત્યારે પણ પગ ધોવા પડે? તો હા, કારણ કે વ્હીકલની અંદર પણ અશુદ્ધિ હોય છે અને બિલ્ડિંગ્સના સ્ટેપ્સ ને કમ્પાઉન્ડની અંદર પણ અશુદ્ધિ હોય છે. એટલે પગ તો આપણે જેવી રીતે વિધિ કહેવાય છે તો તેવી રીતે પગ ધોવા જરૂરી છે. પછી બીજું ક્વેશ્ચન આવ્યું હતું કે પુરાના પૂજાના કપડા સામાયિકમાં વાપરી શકાય? હા, તો તે વાપરી શકાય છે. એટલે સામાયિકમાં આપણે જો વાપરીએ જે પણ હવે પૂજાના કપડા જે છે તો તે ઓલ્ડ થઈ જાય છે, જૂના થઈ જાય છે કે અથવા તો અડાઅડીથી એ હવે પૂજા યોગ્ય બનતા નથી. અથવા તો એની અંદર ટોયલેટ કે બાથરૂમ કે ખાવું પીવું થઈ ગયું હોય એવું બધું તો એ કાઢી નાખવાના. કે જૂના હોય આપણને જો નવા યુઝ કરવાના હોય તો તે કાઢી નાખવાના હોય. તો શું કરવાનું? આપણે એને બરાબર ધોઈને શુદ્ધ કરવાનું અને પછી તે સામાયિક માટે વાપરી શકાય છે. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે શરદી ચડવાની સંભાવના છે તો પણ માથું ધોવું? હા, અવશ્ય માથું તો ધોવું જરૂરી છે. સંપૂર્ણ સ્નાન વિધિ કરવાની છે. માથા ઉપરથી પાણી તો નાખવું આવશ્યક છે. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે સ્નાન કરવા પછી પણ તરત પસીનો થયા કરે છે ખાસ ગરમીમાં તો એના માટે એક શુદ્ધ નેપકિન રાખવું જોઈએ. તો એનાથી શું થાય છે એટલે જે પણ એટલે ડ્રોપ્સ હોય છે ને પસીનાના જે ડ્રોપલેટ્સ હોય છે તો તે દેરાસરના જમીન ઉપર ભૂમિ ઉપર તે તો બિલકુલ પડવા ન જોઈએ. અથવા તો આપણે નમી નમીને પૂજા કરતા હોઈએ છીએ તો સિદ્ધચક્રીજીના ઘટ્ટા ઉપર પણ બિલકુલ પણ એક બૂંદ પણ પસીનાની એક બૂંદ પણ પડવી ન જોઈએ. ઘણી જ આશાત થાય અને એ પડી ગયા. હવે જો ખમાસમણું પણ આપણે કરીએ તો ખમાસમણા આપતી વખતે જો ફોરહેડ ઉપર પસીનાના ડ્રોપલેટ્સ હોય તો તે ભૂમિ ઉપર ટચ ન થવા જોઈએ. એટલે બરાબર લૂછી લેવાનું. નેપકિન તો ખાસ રાખવાનું અલગથી, પણ પૂજાના કપડાથી એ લૂછવાનું નહીં. અને જે ખેસ કે ધોતી ખેસ કે મુખકોશ હોય તો એનાથી પણ પસીના લૂછવા ન જોઈએ. પણ અલગ કપડો મૂકીને એ બધું લૂછવાનું. પછી બીજું એક ક્વેશ્ચન આવ્યું છે કે લગ્નની કંકોત્રી ચાલે? તો હવે એ ખાસ એટલે ત્યાં મૂકી શકાય એનું એમ ક્વેશ્ચન છે. તો પ્રભુની પાસે એટલે કે દેરાસરમાં ભંડાર ઉપર તો લગ્નની કંકોત્રી મૂકવી ન જોઈએ. કારણ કે પ્રભુ તો નથી આવવાના આપણા લગ્નમાં. એમને કઈ સાંસારિક કાર્યોમાં લેના દેના કઈ છે જ નહીં. પણ આપણે ભંડાર ઉપર મૂકીને ચાલ્યા જઈએ તો એનાથી શું થાય છે? જે પણ બીજા શ્રાવક શ્રાવિકાઓ જે પણ દર્શન કરવા માટે આવતા હોય છે તો તેમની આ લગ્નવાળી જે આરંભવાળી જે પાપવાળી જે સાંસારિક ક્રિયા હોય છે તો એની અંદર મનમાં વિચારણા એમની થઈ જાય છે. એટલે કે અને વળી જો સમજો કે એની અનુમોદના જો કર્યા, વાહ આના લગ્ન થાય છે હવે, વાહ, એવું અલગ અલગ પ્રકારની અનુમોદના જો એની અંદર અનુમોદનાના ભાવ આવી જાય છે તો પણ આપણને શું થાય છે? બીજાના ભાવો બગાડવા આપણે નિમિત્ત બની રહ્યા છીએ. એટલે આપણને કર્મોનું ઘણું બંધ થાય છે.
અને એક વાત આપણને વિચારવા જેવી છે કે આપણે પ્રભુની સમક્ષ ભંડાર ઉપર લગ્નની કંકોત્રી કેવી રીતે મૂકી જતા હોઈએ છીએ? એવું મન કેવી રીતે થાય છે? કારણ કે આપણને પ્રભુ એ સાક્ષાતપણે બિરાજમાન છે દેરાસરમાં, તેમ આપણે માની જ નથી રહ્યા. કારણ કે સમજો, જો આજે સમવસરણમાં સાક્ષાત પ્રભુ બિરાજમાન હોય તો ત્યારે શું આપણે એમને લગ્નની કંકોત્રી એમને આપવાની હિંમત થાય કે આપણને શરમ આવે ત્યારે? કારણ કે પ્રભુ કેવા છે? બ્રહ્મચર્ય વ્રત પાડનારા, એ વિતરાગી છે, એટલે કે રાગ વગરના છે, નિર્વિકારી છે અને મહાત્યાગી પ્રભુ છે. તો એમના પાસે આપણે સંસાર મંડાવવાનું આપણે શરૂ કરી રહ્યા છીએ, તેનું ઇન્વિટેશન કાર્ડ આપણે મૂકવાનું ત્યાં, તો એનાથી પ્રભુને શું લેવા દેવા? પણ જો સર્વવીરથી સ્વીકારવામાં એટલે આપણે સ્વીકારવાના હોઈએ તો તેનું જો આમંત્રણ પત્રિકા તો જો દેરાસરના ભંડાર ઉપર મૂકવામાં આવે તો એનાથી બીજી કોઈ શ્રેષ્ઠ વાત નથી. કારણ કે તે જ જીનાજ્ઞા છે. અને વળી ઘણા બધા શ્રાવક શ્રાવિકાઓની નજર જો તે સંયમ પ્રવજ્યાના જે મહોત્સવની પત્રિકા હોય છે તો એના ઉપર પડશે તો પછી એમના ભાવો પણ વૈરાગ્યથી વાસિત બની જશે. એટલે તે ધ્યાન રાખવાનું. પણ આપણને એવું પણ કહેવાય છે કે સાંસારિક કોઈ પણ પ્રવૃત્તિઓ કરતા પહેલા આપણને પ્રભુનું દર્શન, ભાવ મંગલ વગેરે કરવું આવશ્યક છે. તો તે ભાવથી કરવાનું ત્યાં, કે હું આવું પ્રકારનું સંસારી જીવન સ્ટાર્ટ કરવાનું છું, તો આપ મને આશીર્વાદ આપો, એવી કરુણા મારા ઉપર વરસાવો. એટલે એવી રીતે ભાવથી પ્રાર્થના કરવાની. પણ આ દ્રવ્યો એવા પ્રકારના જે કુનિમિત્ત બની શકે એવી પત્રિકાઓ કે કંકોત્રીઓ તો બિલકુલ મૂકવાની નહીં. પણ ત્યાં ઉભા રહીને ભાવથી પ્રભુ સમક્ષ પ્રાર્થના કરવાની કે મારા ભાવો નહીં બગડે, આ લગ્ન કરવાનો છું તો ભાવો નહીં બગડે, પણ વૈરાગ્યથી હજી વાસિત બનું અને આગળ જઈને સંયમ ગ્રહણ કરી શકું. બીજું અહીંયા ક્વેશ્ચન છે કે પૂજા માટે જતા આવતી વખતે શાકભાજી લેવી શકાય તો નહીં? પૂજાના વસ્ત્રો પહેરીને અહીંયા ત્યાં તો ઊભા રહેવાનું જ ન હોય. કારણ કે સંસાર સંબંધી બધા જ કાર્યોનો ત્યાગ કરવું જોઈએ. એ પણ ઘરથી નીકળતા સમયથી જ સંસાર સંબંધી બધી વિચારણાઓનો ત્યાગ કરવું અનિવાર્ય છે. અને વળી જો બીજા અશુદ્ધિ વાળા વ્યક્તિઓ હોય છે તો તેને સ્પર્શ જો થઈ જાય તો તે વસ્ત્ર પણ પછી પૂજામાં નહીં ચાલે. પછી બીજું ક્વેશ્ચન અહીંયા છે કે ગભારામાં પ્રવેશ કરતી વખતે બારણાના નીચે શીલાને હાથથી સ્પર્શ કરી એ પછી પૂજા થાય? તો હવે એ ન થાય. એ ખાસ વાત ધ્યાન રાખવાની છે કે પ્રભુને આપણને સ્પર્શ કરવાનો હોય એનાથી પહેલા આપણને શું કરવાનું? હાથ અવશ્ય ધોવાના છે. હવે આપણે પાલીતાણાની અંદર પણ આપણે ઘણી વખત પૂજા કરવા માટે આપણે જઈ રહ્યા છીએ, તો ત્યાં પણ શું હોય છે? જો આપણો ઉપયોગ રહેલું હશે તો આપણને ખબર હશે કે ત્યાં શું હોય છે? જ્યાં પૂજારીજી બેઠેલા છે, એટલે મેન જે ગભારો છે એની અંદર જ્યાં પૂજારીજી બેઠેલા હોય છે તો એમની બાજુમાં જ એક ટાંકી હોય છે પાણીની. તો એ હાથ ધોવા માટે એક ટાંકી મૂકેલી છે. આપણું લક્ષ્ય ત્યાં ગયું હશે કે નહીં મને ખ્યાલ નથી, પણ ત્યાં હોય છે. અને ત્યાં લાઈનમાં ઘણી વખત સુધી આપણે ઘણા ટાઈમ કલાકો સુધી ઉભેલા હોય છે લાઈનમાં. તો એ વખતે જે પણ પસીના જે પણ આવી જાય છે હાથમાં, એટલે એ તો નિર્માણ થતા જ હોય છે. સમય સમય અશુચિ તો નીકળતી જ હોય છે. તો પ્રભુ આવા પરમ પવિત્ર એવા પ્રભુને સ્પર્શ કર્યા પહેલા આપણને અવશ્ય હાથ ધોવા જરૂરી છે. હાથની શુદ્ધિ કરવી આવશ્યક છે. તો ત્યાં હાથ ધોવાની પણ વ્યવસ્થા રાખેલી હોય છે. જો ન હોય, જે બીજા તીર્થ સ્થાનો હોય, તો જો ત્યાં ન હોય તો આપણે શું કરવાનું? અલગથી પોતાની જે એક નાની ડાબલી મૂકવાની પાણીની, અને ત્યાં હાથ એટલે ધોવા યોગ્ય જેટલું આવશ્યક હોય એટલું મર્યાદિત પાણી રાખવાનું અને એમાં ધોઈ નાખવાનું. અને પછી પૂજા કરવાની. અને પછી તે બરાબર જગ્યાએ પરઠવી દેવાનું પાણી. ભૂલથી પૂજાના કપડામાં પાણી પીવાઈ ગયું હોય તો તે ધોઈને પહેરી શકાય. તો હવે એવું હોય છે કે જો ભોજન કે પાણી આપણે આહાર કે પાણી જો વાપરી દીધું હોય તો તે પછી તે વસ્ત્રો નહીં ચાલે અને ધોયા પછી પણ નહીં ચાલે. પણ ધોયા પછી આપને જો એ વસ્ત્રો સામાયિકમાં વાપરવા હોય તો તે ચાલે. પ્રભુને ચડાવેલા જે દ્રવ્યો હોય છે તો તે ગાયને આપી શકાય કે નહીં?
પણ નહીં તો જે પણ પૂજા પ્રભુને જે પણ ચઢાવેલા જે દ્રવ્યો હોય છે તો તે પૂજારીને આપવાની પ્રથા એવું ચાલી રહ્યું છે કે પૂજારીજીને આપવું જોઈએ કે વોચમેન કે જે સફાઈ વાળા ત્યાં હોય છે તો એમને આપવાના હોય છે. પછી બીજું ક્વેશ્ચન છે કે બીજા કોઈની વત્તી પૂજા કરી શકાય? હા, તો તે કરી શકાય છે, પણ એમાં મેન આવશ્યક ચીજ શું છે કે એ વ્યક્તિ જેના વતીથી આપણે પૂજા કરી રહ્યા છીએ તો તે વ્યક્તિને લાભ તો ત્યારે જ મળશે જ્યારે એની અંદર પ્રભુ પૂજાના ભાવો રહેલા હોય છે. નહીં તો જે માત્ર જે પૂજા કરનાર હોય છે એને જ લાભની પ્રાપ્તિ થાય છે. એટલે જેના વતીથી થવાની છે પૂજા કરાય છે તો એની અંદર પણ એવા ભાવો હોવા જોઈએ. પછી બીજું છે કે દેરાસર વિધિમાં સ્તવન મોટા અવાજથી બોલી શકાય? તો અહીંયા શું છે કે મંદ સ્વરે અને ગંભીર અવાજથી સ્તવન અને સ્તુતિ કરવાની હોય છે. બહુ ઘોંઘાટ કરવાનું નહીં કે જેનાથી બધાને અંતરાય થાય. એટલે બધાના જે ચડતા ભાવો હોય છે તો એની અંદર અંતરાય થવું ન જોઈએ. એટલે એ ધ્યાન રાખવાનું. અને મેન તો એ પણ ધ્યાન રાખવાનું કે આપણને ત્યાં જઈને પોતાનો જે પણ સુરીલો રાગ છે કે સુર તાલ છે તો તે બતાડવા માટે, બીજાને બતાડવા માટે એવા હેતુથી આપણને સ્તુતિ સ્તવન કરવાના નથી, પણ ગંભીર અવાજથી અને મંદ સ્વરે પ્રભુની સ્તવના કરવાની છે. પછી બીજું ક્વેશ્ચન હતું કે દેરાસર જો દૂર હોય અને પ્રવચન અને દેરાસરમાં પૂજા બંને સાથે જ કરવું પડતું હોય તો ત્યારે બેગમાં પૂજાના કપડા ચેન્જ કરીને એમાં સુકવ્યા વગર આપણે જો નાખી દઈએ તો પછી એની અંદર જીવ ઉત્પત્તિ થાય છે અને કપડા સુકાવવાની વ્યવસ્થા નથી ત્યાં. અને તીર્થના જાત્રા સમય પણ તો એ કેવી રીતે પાલન કરવાનું? શું પૂજા જ નહીં કરવાની? તો એવો ક્વેશ્ચન છે. તો હવે એની અંદર શું સમજવાનું છે કે એટલે એવી વ્યવસ્થા રાખવી જોઈએ કે એવા રૂમ્સ રાખવા જોઈએ કે જ્યાં કપડા ચેન્જ કરી શકાય છે અને વળી માત્ર આપણને વ્યવસ્થા આટલી જ રાખવાની છે, ખાલી લાઇન્સ લગાડવાની છે, જે દોરીઓ હોય છે સુકવવાની માત્ર એટલું લાઇન્સ લગાડવાની હોય છે, બસ આટલું જ હોય છે. અને આપણે તીર્થોમાં તો જોયું જ છે કે આવી ચેન્જિંગ રૂમ્સની વ્યવસ્થા રહેલી હોય છે અને સુકવવાની દોરીઓ એ વગેરે વ્યવસ્થા હોય છે. કારણ કે શરીરનો જે પરસેવો હોય છે તો જે 48 મિનિટ્સ પહેલા જો ડ્રાય ન થઈ જાય, કપડા જો ડ્રાય ન થઈ જાય તો એની અંદર કપડાની અંદર જ્યાં જ્યાં પસીના હોય છે તો ત્યાં અસંખ્ય સમૂર્છિમ મનુષ્યોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે અને એના જન્મ મરણની પરંપરા ચાલુ થઈ જાય છે જ્યાં સુધી તે ડ્રાય નથી થતા ત્યાં સુધી. એટલે આટલી બધી જીવોની હિંસા વિરાધના એ ચાલુ થઈ જાય છે તો તે બધાનો પાપ આપણને લાગે છે. એટલે આવી સરસ વ્યવસ્થા જે તીર્થ ક્ષેત્રોમાં અને જૂના દેરાસરોમાં તો ત્યાં રહેલી હોય છે, પણ જ્યાં ન હોય તો ત્યાં એ કરવાની. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે પૂજાની સામગ્રી નાભીથી ઉપર જ લેવાય? એટલે હા, જે પૂજાની જે સામગ્રી હોય તો તે એવી રીતે નાભીની ઉપર થોડુંક ઉપર આપણને રાખવાનું, એટલે એવી રીતે ધારણ કરવાનું. અને જે પણ આપણે આરતી મંગલ દીવો પણ કરતા હોઈએ તો તે પણ નાભીથી ઉપર હોવું જોઈએ, ઉતારવું જોઈએ, ફેરવવું જોઈએ અને નાસિકાથી નીચે એટલે આટલા જ એરિયામાં, આટલા એરિયાની અંદર ધૂપ અને દીપક પૂજા અને આરતી મંગલ દીવો વગેરે કરવાનું હોય છે. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે તપસ્યા હોય તો ગરમ પાણી પૂજાના વસ્ત્રોમાં લઈ શકાય? એટલે ડ્રિંક કરી શકે કે નહીં? તો સમજો કે એ તપસ્વી એવા હોય, માસક શમણના તપસ્વી હોય કે બહુ મોટી તપસ્યા વાળા હોય, જે 28 વગેરે ચાલતી હોય, અથવા તો નાના નાના બાળકો હોય કે જેમને બહુ જ અસમાધિ થતી હોય છે એ વખતે, અને એમણે જાત્રા કરી હોય તીર્થની ઉપર, તો એમને બહુ જ એવી અસમાધિ વાળી ફિલિંગ થતી હોય છે તો તે વખતે ન છૂટકે આવા ઉકાળેલું જે પાણી હોય છે તો તે વાપરી શકાય છે. પણ જો નિષ્કારણે એવી જ રીતે જો આપણે વાપરીએ તો તે નહીં ચાલે. એટલે એ અવોઇડ કરવાનું. એટલે જેટલું થાય તેટલું અવોઇડ કરવાનું, નિષ્કારણે નહીં પીવાનું. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ
સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.